વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે, જેમાં દુષ્કર્મ જેવા ગંભીર કેસમાં સંડોવાયેલો આરોપી પોલીસને ચકમો આપી અને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયો। સયાજીગંજ પોલીસ જાપ્તા હેઠળ સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવેલો આરોપી વોશરૂમ જવાના બહાને પોલીસની નજર ચૂકવી અને ભાગી છૂટ્યો હોવાનું સામે આવ્યું છે। જાપ્તા દરમિયાન રાખવામાં આવેલી આ ગંભીર બેદરકારીને પગલે ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને જવાબદાર પીએસઆઈ પાટીલ સહિતના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે। થોડા દિવસે કોર્ટ સંકુલમાંથી આરોપીના ફરાર થવાને કારણે પોલીસની કાર્યપ્રણાલી સામે અનેક સવાલ ઊભા થયા છે। હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ફરાર આરોપીને ઝડપી પાડવા સમગ્ર શહેરમાં ચક્રો ગતિમાન કર્યા છે। સયાજીગંજ પોલીસ જાપ્તા હેઠળ સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવેલો આરોપી વોશરૂમ જવાના બહાને પોલીસની નજર ચૂકવી અને ભાગી છૂટ્યો હોવાનું સામે આવ્યું છે। જાપ્તા દરમિયાન રાખવામાં આવેલી આ ગંભીર બેદરકારીને પગલે ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને જવાબદાર પીએસઆઈ પાટીલ સહિતના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે। થોડા દિવસે કોર્ટ સંકુલમાંથી આરોપીના ફરાર થવાને કારણે પોલીસની કાર્યપ્રણાલી સામે અનેક સવાલ ઊભા થયા છે। હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ફરાર આરોપીને ઝડપી પાડવા સમગ્ર શહેરમાં ચક્રો ગતિમાન કર્યા છે।